કહ્યું गुसाई ने કહ્યું कि महाराज आज सूरदास जी की तबीयत बहुत खराब है। तो गुसाई जी सौ वैष्णव ने કહ્યું कि जाओ जाओ दर्शन करो उनके जाकर, आज पुष्टि मार्ग का जहाज जाने वाला है। तो सूरदास जी ना दर्शन करवाना માટે, सूरदास जी ने મળવાના માટે બધા સખા બધા વૈષ્ણવ તઈ પધાર્યા। ચતુર્બુદ્ધદાસજી હતા। ચતુર્બુદ્ધદાસજીએ કહ્યું તો પછી એના પછી રાજભોગના આરતી કરીને ગુસાઈજી પણ सूरदासजीને મળવાના માટે આવ્યા। જ્યારે મળવાના માટે આવ્યા તો સખાઓએ કહ્યું, सूरदास जी आपने 1.25 लाख पदों की रचना की, लेकिन एक भी पद वल्लभ के लिए नहीं। ठाकुर जी के लिए तो बहुत पदों की रचना की, लेकिन वल्लभ के लिए एक भी पद नहीं। तो सूरदास जी कहूं कि अच्छा हुआ मेरे जाने से पहले आपने पूछ लिया। मैं तो ये जो मैंने पदों की रचना की है, ये मैंने वल्लभ के लिए ही की है। मेरी नजर में, मारी नजर में वल्लभ અને ઠાકોર અલગ અલગ નથી। જે વલ્લભ છે તે જ ઠાકોર છે અને જે ઠાકોરજી છે તે જ વલ્લભ છે। તો सूरदासजीએ अपना अंतिम પદોમાં કહેલું છે શું? દ્રઢઈના ચરણ કે ભરોસો, દ્રઢઈના ચરણ કે શું કહેલું છે? દ્રઢઈને ચરણ કેરો ભરોસો। પછી અગલી લાઈનમાં શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિન સબ યુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણ કેરો। જ્યારે ગુસાઈજી પધાર્યા તો ગુસાઈજીના ચરણ પર હાથ सूरदासजीએ મૂક્યા અને શું કહી રહ્યા? દ્રઢ ઇના ચરણના કેરો ભરોસો। હાથ કોના ચરણારવિંદ પર છે? કોના ચરણારવિંદ પર છે? ગુસાઈજીના ચરણારવિંદ પર છે। દ્રઢ ઇના ચરણના કેરો ભરોસો। અને પછી શું કહી રહ્યા? શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાવી। હવે હાથ ગુસાઈજીના ચરણારવિંદ પર છે તો એવું કેવું હતું कि श्री विठ्ठल विना श्री वल्लभ नख चंद्र छटाविन, तो श्री विठ्ठल चंद्र छटाविन કહો તો શ્રી વલ્લભ કા કહ્યું? તો વલ્લભ હતા જ નહીં। તો सूरदासजी કહે છે કે વૈષ્ણવો, આ જે વલ્લભ છે તે જ વિઠ્ઠલ છે અને જે વિઠ્ઠલ છે તે જ વલ્લભ કુલ છે। વલ્લભ કુલના જે બાળકો છે આજે જે ભૂતલ પર બિરાજે છે તેમનામાં અને વલ્લભમાં કોઈ ભેદ નથી। જેવી રીતે सूरदासजी दर्शन કર્યા છે કે આજ हमारा वल्लभ છે, आज हमारा ठाकुर છે। सूरदासजी श्री वल्लभ नख चंद्र छटा बिन सब युग माज अंधेरो भरोसो, दृढ़ चरण केरो। साधन और नहीं कली में जासो होता निवेरो, सूर कहाँ कहे विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो। साधन और नहीं आ कली में, आ कलयुगમાં કોઈ પણ સાધન નથી કે જેમથી પ્રભુને પ્રાપ્ત અમે કરી શકીએ। કેવલ એક જ સાધન છે। કોણ શું? કે વલ્લભના ચરણ પકડી લો। જે વલ્લભના ચરણ પકડી લે તે કલયુગમાં કેવલ એક જ સાધન છે પ્રભુને પ્રાપ્ત કરવાનું, अपना सही मार्ग पर चलવાનું। તો કેવલ જે વલ્લભનો ચરણ પકડી લે તે સહજ ભવસાગર પાર થઈ જાય। તો सूरदासजी अपना અંતિમ પદોમાં કહેલું છે કે મારા જે પદ છે તે केवल ठाकुर, હું તો ઠાકોર અને વલ્લભને અલગ સમજતો જ નહીં। જે મારા પદ છે તે વલ્લભના જ માટે છે। તો અંતિમ પદોમાં પછી જ્યારે सूरदासजी આપનું શરીર છોડ્યું છે અને આ પ્રભુના ધામમાં બિરાજ્યા। આજે અમે सूरदासजीના ચરિત્રનો આનંદ લીધો છે। એમ તો सूरदासजीના यदि અમે ચરિત્રનું सूरदासजीની વાર્તા કહીએ તો 2 દિવસ તક 3 घंटा बोले तो પણ તેમના અમે પદોને પાર નહીં કરી શકતા।
કારણ કે તેમાં એટલા પદો લખેલા છે અને એટલા ગૂઢ પદો તેમને સુરદાસજીએ રચિત કરેલા છે કે